હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે જો આ સક્કરિયા એક નવી જ રીતે નવી ટ્રીક સાથે ખૂબ મસ્ત સક્કરિયા બને છે. જે પેલા ભાઠામાં શીખતા હતા ને એ સક્કરિયાની યાદ આવી ગઈ. અને એ પણ આપણે જે રોટલા કરીએ છીએ ને માટીની તવી તેમાં બનાવ્યા છે. તો વિડીયો આખો જોજો જેથી તમને ખબર પડે. આજ તો પેલા પાઠામાં બાફતા ને ચૂલાના એ સક્કરિયાનો ટેસ્ટ આવી ગયો. તવી પર બાફ્યા એટલે સક્કરિયા બહુ મસ્ત સક્કરિયા બફાઈ જાય છે. તમે પણ ટ્રાય કરજો આ રીતના. ચાલો સક્કરિયા મોટા સક્કરિયા હતા તો 2 કટકા કરી દીધા. અને તવીમાં જે આપણે રોટલા કરીએ છીએ તવીમાં જો આ રીતના ગોઠવી દીધા. ઉલટ પુલટ કરી શેકી લેવાના. અડધો શેકાય એટલે ઉલટ પુલટ કરી જવાનું. લગભગ બધા ચડી રહ્યા થયા છે. ચપ્પાથી ચેક કરી લેવાનું કઈ બાજુ સારા ચડી ગયા છે તે બાજુ નહીં શીખવાનું. અને જે બાકી હોય એ સાઈડ શેકી લઈશું આપણે. મને તો આ ટ્રીક બહુ જ ગમી. મસ્ત કે ચડ્યું છે ને ઘડીક પાછા એમના એમ પડ્યા રાખ્યા એટલે તો બહુ વધારે પડતા થઈ ગયા હતા. સરસ. એટલા પોચા થઈ ગયા. જો 2 કટકા કરી કેવા સરસ પીળાશ જેટલી આવી ગઈ છે. મસ્ત આપણી બાફીને જે પાઠામાં પહેલા બાફતા ને આજ તો પેલા પાઠામાં બાફતા ને ચૂલાના એ સક્કરિયાનો ટેસ્ટ આવી ગયો. તવી પર બાફ્યા એટલે સક્કરિયા બહુ મસ્ત સક્કરિયા બફાઈ જાય છે. તમે પણ ટ્રાય કરજો આ રીતના. તો થેન્ક યુ મારો વિડીયો જોવા મને સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. ચૂલામાં બાફેલા સક્કરિયાનો ટેસ્ટ એકદમ મસ્ત આવતો હોય છે. બસ એ જ ટેસ્ટ આજે આ તવીમાં બાફ્યા એ સક્કરિયાનો આવે છે. તો મારો અનુભવ પ્રમાણે તો હું એમ કહું છું કે આ રીતના બાફી જવાય. થોડી વાર લાગે શેકવામાં પણ બહુ મસ્ત ટેસ્ટ આવે છે. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ